રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ પર પડેલ ખાડાઓને લઈ રસ્તાઓ બિસ્માર થઈ જતા ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિએ રસ્તાઓ પર બેનર લગાડી અનોખો વિરોધ પ્રદર્શન કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ધોરાજીથી વિપુલ ઘામેચાની રિપોર્ટ. મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી. ધોરાજી શહેરની અંદર આજરોજ બેનર મારવામાં આવ્યા છે, જેમાં ખાડા ખબડા અને રખડતા પશુઓની નગરી ધોરાજીમાં આપનું હાર્દિક સ્વાગત છે એવા બેનર ધોરાજી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મારવામાં આવ્યા છે. અને આ એક તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન છે. અગાઉ અનેક વખત આ તંત્રને આંધળા બહેરા અને મૂંગા તંત્રને ઢંઢોળવાનો પ્રયત્ન કરેલ છે, છતાં પણ આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રખડતા પશુઓને પકડવામાં આવતા નથી અને જે રોડ રસ્તાઓ ખાડા ખબડાવાળા થઈ ગયા છે તેને સુધારવામાં આવતા નથી. અને હાલમાં જોઈએ તો જન્માષ્ટમીના તહેવારો આવી રહ્યા છે, ત્યારે લોકો બહાર નીકળતા હોય, નાના મોટા અકસ્માતોનો ભય રહે છે, છતાં પણ આ આંધળા તંત્ર, આંધળા બહેરા અને મૂંગા તંત્રને દેખાતું નથી. આ બેનર મારવાનું કારણ શું? લખાણમાં શું લખેલું છે? કારણ માત્ર એટલું જ છે કે આ તંત્રને ઢંઢોળવાનો અમારો પ્રયત્ન છે. ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી તંત્રને કહેતા નથી અથવા તો તંત્ર એનું સાંભળતું નથી તેવું અમને લાગી રહ્યું છે. અને બેનરની અંદર અમે ઉલ્લેખ કર્યો છે કે ખાડા ખબડા અને રખડતા પશુઓની નગરી ધોરાજીમાં આપનું હાર્દિક સ્વાગત છે.